90 લાખની ઉચાપત કરનાર એક મહિલા એજન્ટ ઝડપાઈ છે। જી હા, ઘટના છે દાહોદની કે જ્યાં સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે તેના પુત્ર સાથે મળી દૈનિક બચતના 106 ખાતા ધારકોના 90 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ ગયા। ત્યારબાદ દાહોદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરતા મહિલાની ધરપકડ કરી લેવાઈ છે। અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફ્રોડ કર્યું હોય એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી। જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા। એમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગઈકાલે માહિતી મળી હતી। એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે। બેંકમાં દૈનિક બચત એજન્ટ તરીકે ફરજ બજાવનાર જયમાલા અગ્રવાલ નામની મહિલાએ ખાતા ધારકો પાસેથી માથભર રકમ ઉઘરાવી નાણાં બેંકમાં જમા કરવાને બદલે તેના પુત્ર સાથે મળી બારોબાર ઉચાપત કરી હતી। મહત્વનું છે કે બેંક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેંકના મેનેજર દાહોદ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલાને ઝડપી લેવાઈ। મહિલાનો પુત્ર ધવલ હાલ ફરાર હોવાથી પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે।